સતલાસના તાલુકાના વજાપુર અને સમરાપુર ગામની સીમ વિસ્તારમાં આવેલા ડુંગર પાસે આવેલી ખનીજની 70 ફૂટ ઊંડી ખાઈમાં ડમ્પર ખાબક્યું છે। વજાપુર સમરાપુર ગામ નજીક આવેલા ડુંગરોમાં પથ્થરો તોડવાની કામગીરી બેફામ રીતે કરવામાં આવે છે, ત્યારે સમરાપુર નજીક એક ડમ્પર ચાલકે કાબુ ગુમાવતા ખીણમાં ખાબક્યો છે। બપોરે 1:30 વાગ્યાના અરસા આસપાસ જમવા માટે જતા કોલ લહરમલ નામના ડ્રાઈવરનો સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ડમ્પર દર્શન અર્થ મૂવર્સ નામની લીઝની ખાણમાં ખાબક્યું છે। રેસ્ક્યુ માટે પાલનપુર તેમજ વિસનગર નગરપાલિકા દ્વારા ફાયર બ્રિગેડની ટીમે ઘટના સ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે વધુ વરસાદ તેમજ વધુ જ ખરાબ રીતે આડેધડ ખોદકામ કરવામાં આવ્યું હોવાથી 60 ફૂટ જેટલા પાણી ભરાયેલ હોય રેસ્ક્યુ માટે કઠિન કામ છે। આ વિસ્તારમાં અશ્વિનભાઈ ફળદુ નામના એક વ્યક્તિ દ્વારા કોન્ટ્રાક્ટ ઉપર ખાણમાંથી પથ્થરો કોરીમાં લાવવામાં આવે છે એવું લોકમુખે જાણવા મળ્યું છે। હવે આગળ ખાણ ખનીજ વિભાગ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવે છે તે અંગે હાલ કોઈ પણ પ્રકારની માહિતી આપવામાં આવી નથી। સતલાસના તાલુકાના ભાજપના એક હોદ્દેદાર બધી જ લીજોના હપ્તા ઉઘરાવી સલામતીનો ઝંડો વગાડી રહ્યા હોય આ બનાવમાં પણ રોકડી કરી દબાવી દેવાશે તેવી ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની છે। વધુ સમાચારોની અપડેટ્સ માટે જોતા રહો ઓનલાઈન ટીવી ન્યૂઝ સુરેશ ઠાકોર સાથે। યુટ્યુબમાં સબસ્ક્રાઇબ કરો, ફેસબુકમાં ફોલો કરો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલશો નહીં। અરવિંદભાઈ સુમાભાઈ, આ સમરાપુર સીમ છે। આ માણસો બહુ ઊંડી છે અને ઊંડીના કારણે એક ગાડી અંદર પડી છે, કોઈ પતા નહીં શકતો, કોઈ ડ્રાઈવરનો કોઈ પતો નહીં કે કોઈ પતો નહીં। અને ખાણ ખનીજને અમે 10 દાડા પહેલા જાણ કરી હતી અને 31 તારીખે લોકો આવી ગયા છે અહીંયા અને